નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે જાણીશું કે ગુજરાતમાં વાવણી ક્યારે શરૂ થશે અને રાજ્યમાં ચોમાસું ક્યારે શરૂ થવાનું છે। હવામાન વિભાગે મિત્રો મોટી આગાહીઓ કરી છે। કયા કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાનો છે, વાવાઝોડું કેટલે પહોંચ્યું છે, તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જ જાણીશું। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, ભારતમાં આ વર્ષે ચોમાસાની તેની સામાન્ય તારીખ કરતાં પહેલું બેસે તેવી મિત્રો અત્યારે શક્યતાઓ છે। હવામાન વિભાગ મિત્રો ચોમાસું શરૂ થવાની તારીખ જાહેર કરતાં જણાવ્યું છે કે ચોમાસું નિર્ધારિત તારીખ પહેલાં વહેલું શરૂ થશે। કેરળમાં ચોમાસું શરૂ થાય તે બાદ 15 દિવસ આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે। ભારતમાં ચોમાસાની શરૂઆત મિત્રો કેરળમાંથી થાય છે, એટલે કે મિત્રો ભારતમાં ચોમાસું પહોંચે એટલે તેની શરૂઆત ગણાય છે અને મિત્રો ચોમાસું પહોંચવાની તારીખ 1 જૂન છે। એટલે કે મિત્રો દર વખતે 1 જૂને કેરળમાં ચોમાસું શરૂ થતું હોય છે। હાલની સ્થિતિ પ્રમાણે મિત્રો ચોમાસું આગળ વધી રહ્યું છે અને જો સ્થિતિ કોઈ બદલાવ નહીં આવે તો ચોમાસું મજબૂત રીતે આગળ વધીને દેશમાં તેની વહેલી શરૂઆત કરી દેશે। કેરળમાં મિત્રો ચોમાસું શરૂ થાય ત્યારબાદ 15 દિવસ આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે। એટલે કે મિત્રો કેરળમાંથી આગળ વધ્યા બાદ મિત્રો લગભગ અડધા મહિના કે તેના કરતાં વધારે સમય બાદ મિત્રો ચોમાસું ગુજરાતમાં પહોંચે છે। જ્યારે મિત્રો આ વખતે ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું પહોંચવાનું છે તેની માહિતીઓ મેળવીએ તો ભારતનું હવામાન વિભાગ દર વખતે મિત્રો ચોમાસું કેવું રહેશે તેને મિત્રો એપ્રિલ મહિનામાં પ્રથમ પૂર્વ અનુમાન રજૂઆત કરતા હોય છે। આ સમયે મિત્રો ચોમાસું ક્યારે શરૂ થાય તેની તારીખ જાહેર કરવામાં આવતી નથી। ખાસ કરીને મે મહિના બાદ મિત્રો હવામાન વિભાગના ચોમાસાનું સંદેશ આપતા મિત્રો દેશમાં ચોમાસું ક્યારે બેસે તેની તારીખોની આગાહી કરતા હોય। મે મહિનામાં મિત્રો આગામી ચોમાસું કેવું રહેશે અને બીજું મહિના પ્રમાણે મિત્રો પૂર્વ અનુમાન લગાવવામાં આવતું હોય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે ચોમાસાની શરૂઆત 5 દિવસ વહેલી થવાની શક્યતાઓ છે। એટલે કે મિત્રો કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેની આસપાસ થતી હોય છે। હવામાન વિભાગની તારીખની અનુસાર 4 દિવસ પહેલાં કે પછીની ત્રુટિ રાખીને જે મોડલ એરર કરવામાં આવે છે મિત્રો ભારતના દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2 શાખામાં આગળ વધે છે, એક અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા। તેથી મિત્રો ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થશે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થાય કેમ કે જૂન મહિનો મિત્રો અડધો પૂરો થાય તેની આસપાસ થતી હોય છે। જો કે ઘણી વખત 15 કે 20 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે। જો કે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થાય છે તો હવામાનની સ્થિતિ અનુકૂળ રહેતા રાજ્યમાં ચોમાસું વહેલું આવે, પરંતુ આધાર ઉપર ચોમાસું કેરળ વહેલું શરૂ બેસે ક્યારે નક્કી થઈ શકે છે। વર્ષ 2020માં મિત્રો 1 જૂનના રોજ કેરળમાં શરૂ થઈ હતી અને મિત્રો 2021ના 3 જૂન રોજ મિત્રો 22માં 29 મેના રોજ અને મિત્રો 23માં 8 જૂનના રોજ અને મિત્રો 2024માં 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું। મિત્રો કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ ઘણી વખત એવું બન્યું કે આગળ વધતો અટકી જાય છે અથવા તો નબળું પડી જાય છે અને તે ઝડપથી આગળ વધી શકતું નથી। આવા સંજોગોમાં મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત મોડી થાય છે। ખાસ મોટું કારણ હોય ચોમાસું ગુજરાતમાં વહેલું બેસવાનું તો આ છે તેની સિસ્ટમ નબળી પડી જાય છે અને તેથી મિત્રો ગુજરાતમાં ચોમાસું નબળું પડી જાય છે। તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીએ આવતા નવા વિડીયો સાથે।